નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો આપણે આ વિડીયોની અંદર વિભિન્ન તહેવારો અને દિવસોની ઉજવણીની આ સિરીઝની અંદર આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તથા અમારી આ આગળની સિરીઝના વિડીયો પણ જોવા વિનંતી. તો ચાલો જોઈએ. તો ભાગ 2 નો છેલ્લો પ્રશ્ન હતો, વિશ્વ નાગરિક દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ નાગરિક દિવસ 19 નવેમ્બરના રોજ છે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ટેલિવિઝન દિવસ 21 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, રાષ્ટ્રીય બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજથી ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, વિશ્વ ગુલામી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ગુલામી નિવારણ દિવસ 2 ડિસેમ્બરના રોજથી ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ યુનિસેફ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ યુનિસેફ દિવસ 11 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો આ કોના જન્મ દિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાય છે? તો મહાન ગણિત શાસ્ત્રી રામાનુજનના જન્મ દિવસે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય કિસાન દિવસ 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કોના જન્મ દિવસે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે? તો ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી શરણસિંહના જન્મ દિવસે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગીતા જયંતિ ક્યારે ઉજવાય છે? તો ગીતા જયંતિ માગશિર સુદ 11 આવે છે ત્યારે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો દેવપોઢી 11 ક્યારે આવે છે? તો દેવપોઢી 11 અષાઢ સુદ 11 આવે છે. આ 11 દેવપોઢી 11 ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો દેવ ઉઠી 11 ક્યારે આવે છે? તો દેવ ઉઠી 11 કારતક સુદ 11 આવે છે ત્યારે આ 11 આવે છે. ત્યાર પછી જોઈએ તો ગુરુ પૂર્ણિમા કયા મહિનામાં આવે છે? તો ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની અંદર આવે છે. ત્યાર પછી જોઈએ વસંત પંચમી ક્યારે ઉજવાય છે? તો વસંત પંચમી મહાસુદ પાંચમના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ રામનવમી ક્યારે ઉજવાય છે? તો રામનવમી ચૈત્ર સુદ નોમના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ રેટિયા બારસ ક્યારે આવે છે? તો રેટિયા બારસ ભાદરવા વદ બારસની અંદર આવે છે. ત્યાર પછી જોઈએ મહાવીર જયંતિ ક્યારે ઉજવાય છે? તો મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13ની જે આવે છે ત્યારે આ મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે? તો હનુમાન જયંતિ ચૈત્રી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો બૌદ્ધ જયંતિ ક્યારે ઉજવાય છે? તો બૌદ્ધ જયંતિ વૈશાખ પૂર્ણિમાના રોજે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અખાત્રીજ ક્યારે આવે છે? તો અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના જે ત્રીજ છે ત્યારે આવે છે. ત્યાર પછી જોઈએ તો
કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો કચ્છના લોકોનું નવું વર્ષ અષાઢ સુદ બીજના રોજથી કચ્છના લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ત્યાર પછી જોઈએ તો ઋષિ પંચમી ક્યારે આવે છે? તો ઋષિ પંચમી ભાદરવા સુદ પાંચમની રોજ આવે છે. ત્યાર પછી જોઈએ તો ગુરુ નાનક જયંતી ક્યારે આવે છે? તો ગુરુ નાનક જયંતી કારતક પૂર્ણિમાના દિવસે આવે છે. ત્યાર પછી જોઈએ તો પરશુરામ જયંતી ક્યારે આવે છે? તો પરશુરામ જયંતી વૈશાખ સુદ ત્રીજના રોજ આવે છે. ત્યાર પછી જોઈએ તો જૈન ધર્મમાં કયા દિવસે પોથી પૂજાનું ખાસ મહત્વ હોય છે? તો જૈન ધર્મની અંદર કારતક સુદ પાંચમ એટલે કે જ્ઞાન પંચમીના દિવસે પોથી પૂજાનું છે ખાસ મહત્વ હોય છે. ત્યાર પછી જોઈએ લાહોરીનો તહેવાર ક્યારે આવે છે? તો લાહોરીનો તહેવાર પોષ મહિનાની અમાસના દિવસે આવે છે. ત્યાર પછી જોઈએ તો સિંધીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો સિંધીઓનું નવું વર્ષ ચૈત્ર સુદ એકમના રોજથી શરૂ થાય છે. ત્યાર પછી જોઈએ તો નિર્જળા એકાદશી ક્યારે આવે છે? તો નિર્જળા એકાદશી શેઠ સુદ 11ના રોજ આવે છે. ત્યાર પછી જોઈએ તો કેવડા ત્રીજ ક્યારે આવે છે? તો કેવડા ત્રીજ ભાદરવા સુદ ત્રીજના રોજ આવે છે. તો દોસ્તો આ હતા વિભિન્ન તહેવારો અને દિવસોની ઉજવણીની આ સિરીઝને આપણે ભાગ ત્રીજો જોયો. તો આ ભાગ 3 સાથે જ આપણે વિભિન્ન તહેવારો અને જે દિવસોની સિરીઝને આપણે અહીં સમાપ્ત કરશું. તો ફરી એક વખત નવી સિરીઝ અને નવા વિડીયો સાથે આપણે હાજર રહીશું. તો નવા વિડીયો અને નવી સિરીઝ જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.